ચાલો ગુડ ઇવનિંગ બધાને. આશા છે તમે સારું કરી રહ્યા છો. આજે રવિવાર અને 12મી જાન્યુઆરી વિશ્વ યુવા દિવસ છે આજે. બરાબર, બધાને વિશ્વ યુવા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમે તમારા જીવનમાં સ્વામી વિવેકાનંદે જેવી રીતે કીધું હતું કે લક્ષ્ય પ્રાપ્તિ સુધી તમે મંડ્યા રહો. ચાલો આપણે આજે છે ને જીસીઆરટી, આજે રવિવાર છે એટલે શનિ રવિમાં છે ને ધ હિન્દુમાં મોટે ભાગે સાયન્સ એન્ડ ટેકના એડિટોરિયલ અને એનાલિસિસ વધારે આવતું હોય. એડિટોરિયલ આવતા જ નથી, આર્ટિકલ્સ આવતા હોય છે અને સાયન્સ ટેક ઉપર વધારે લોકો ભાર મૂકતા હોય છે. એટલે આજે એવું કંઈ ખાસ ભણવા જેવું હતું નહીં અને થોડાક ટેકનિકલ મુદ્દા વધારે હતા. એટલે મેં આજે ધ હિન્દુના બદલે આપણે છે ને જીસીઆરટી જે ચાલુ કરી હતી, બરાબર, 6ઠા ધોરણની પૂરી કરી હતી, હવે 7મા ધોરણની આપણે શરૂ કરીએ. જીસીઆરટી વાળું આખું પ્લેલિસ્ટ થયેલું છે, એમાં તમે લોકો જોઈ શકશો. આમાં આપણે જે ચેપ્ટર ચાલુ કરીએ છીએ ને અત્યારે છે ઉત્તર ભારતના રાજ્યો. ના, ઉત્તર ભારતના રાજ્યો નથી. જો આની અંદર છે ને આ જીસીઆરટી છે. જીસીઆરટી આખી મેં લઈ લીધી છે અને એની અંદર આપણે પ્રાચીન ભારતવાળો જે ઇતિહાસવાળો જે પોર્શન છે ને એ કરશું. એમાં રાજપૂત યુગ આખું મધ્યકાલીન ઉપર છે, બરાબર. આ 4 ચેપ્ટર છે. જો રાજપૂત યુગ, એમાં નવા શાસકો અને રાજ્યો, પછી દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, અને આ આખું કલ્ચરવાળું ચેપ્ટર થઈ જશે. 4થું ચેપ્ટર છે ને એ આખું કલ્ચરવાળું થઈ જશે, બરાબર. અને પછીનું બધું છે ને આ ભક્તિ યુગ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આદિવાસી અને વિચરતી વિમુક્ત જાતિ પોલિટીવાળું ચેપ્ટર થઈ ગયું પાછું, બરાબર. તો એ રીતનું છે. ચલો આપણે જે ચેપ્ટર છે ને એ જ લઈ લઈએ. રાજપૂત યુગ, આ મધ્યયુગીન શાસન, બરાબર. જો આ છે ને એમાં યાદ રાખવાનું કેટલું છે એ બધું હું તમને કહેતી જઈશ, અને જે મારે લખાવા જેવું લાગે ને હું સાઈડમાં લખતી જઈશ. અને આ જીસીઆરટી પુસ્તક જ આવી ગયું એટલે તમને છે ને બહુ ઇઝી પડશે. જો રાજપૂત યુગ શરૂ ક્યારથી થાય તો કે ઈસવીસન 700થી લઈને, મેં આખી ટાઈમ લાઈન તમને કરાવી હતી એક વખત, પરિવાર એ ચેપ્ટર જોઈ લેજો. ટાઈમ લાઈન ક્યાંથી શરૂ થાય. અને આર્ય શર્મા વાળું જે પહેલું ચેપ્ટર છે ને એ ટાઈમ લાઈનનું છે આખું, બરાબર. તો ભારતની અંદર ઈસવીસન 700થી એટલે ઈસુના જન્મ પછીના 700થી લઈને 1200 વચ્ચેના જે છે ને 500 વર્ષ, એ બધા શું કહેવાય છે એને, એ સમયગાળો આખો હતો ને એને કહેવાય છે એ સમયગાળો આખો 500 વર્ષનો હતો ને એ 500 વર્ષને કહેવાય છે રાજપૂત યુગ. રાજપૂત યુગ કેમ? આ વખતે ફરીવાર પાછું આખું જે ભારત છે ને એ પેલામાં વેચાઈ ગયું. પેલામાં શું કહેવાય એને, આખા ખંડિત થઈ ગયું ટૂંકમાં. અને સામંતશાહી જેવો શબ્દ આવ્યો. સામંત એટલે શું? તો કે એક રાજા છે, ઔરંગઝેબ હતો જ્યાં સુધી, ઔરંગઝેબનું 707માં મૃત્યુ થઈ ગયું, બરાબર. ઔરંગઝેબનું 1707માં મૃત્યુ થઈ ગયું. પછી મરાઠાઓ આવ્યા અને મરાઠાઓ જે હતા ને એ લોકોએ સારું એવું વર્ચસ્વ જમાવ્યું ને ભારત લગભગ આખું ભારત એક કરી દીધું હતું. પણ એ લોકોના તે જે અંદરના ઝઘડા ને વિવાદો ને બધા ઘણા બધા કારણોસર પછી પાછું મરાઠાનું પાણીપતનું બીજું યુદ્ધ થયું. અને પાણીપતનું બીજું યુદ્ધ જે છે ને એ મરાઠાઓ હારી ગયા. અને હારી ગયા એટલે મરાઠાઓ જોકે આ પાણીપતનું બીજું યુદ્ધ જે થયું ને એ પેલું કેવું કહેવાય એને, રહ્યું હતું, એમાં કોઈ વિજેતા પણ થયું નહોતું ને કોઈ હાર્યું નહોતું એવું કહેવાય છે. પણ આપણે એવું માનીએ કે એ લોકો હારી ગયા હતા. અને હારી ગયા હતા એના લીધે એને નુકસાન બહુ બધું વેઠવું પડ્યું. અને એ નુકસાનના લીધે થઈને આખું જે સામ્રાજ્ય છે એ ભાંગી પડ્યું. અને પછી પાછો આ ઈસવીસન 700ની અંદર જે છે ને આખો એક યુગ શરૂ થયો, એ કહેવાય રાજપૂત યુગ. એના જે આ મરાઠાઓને જે ખંડિયાઓ રાજા રાખ્યા હતા ને, ખંડિયા એટલે શું? તો કે જે પણ રાજા વિસ્તાર છે કોઈ, એ વિસ્તારનું એડમિનિસ્ટ્રેશન એ લોકો નથી કરતા, પણ એ લોકો શું કરે છે, ખાલી ને ખાલી ઓલું આપી દે છે એને, ચોથ અને સરદેશમુખી, આ 2 પ્રકારના કર એને આપી દેતા હતા, બરાબર. કોને? મરાઠાઓને. એટલે એ રીતનું આખું થતું હતું, બરાબર. અને પછી પાછો એક યુગ આવ્યો આખો
જે રાજપૂતોનો યુગ કહેવાય, આ 500 વર્ષનો છે એ સમયગાળો. અમે તમને થોડુંક ઓવરવ્યૂ આપી દીધો. હવે આપણે આગળનું ભણીએ. તો રાજપૂત યુગમાં એટલે કે ઈસવીસન 700થી લઈને 1200 સુધી આ જે આખો રાજપૂત યુગ હતો એમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની સ્થિતિ શું હતી ને એમાં આ આખું છે. અને આમાં આ છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હર્ષવર્ધન વિશે પ્રશ્નો દરેક વખતે પૂછાય છે. મેં છે ને પેપર એક લીધું છે, જો મેળ આવે ને તો હું તમને એના ક્વેશ્ચન કરાવીશ, બરાબર ને, જે આવશે ત્યાં. તો આ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવીને રાજપૂત યુગની સ્થાપના કરી. તેમણે હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ નાના મોટા તમામ રાજપૂત રાજ્યો, બરાબર. તો જે ઇમ્પોર્ટન્ટ જે રાજપૂત રાજ્યો હતા ને એ જોઈએ. તો હર્ષવર્ધન છે એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. હર્ષવર્ધન મેં તમને કીધું તું એમ પેલાની અંદર આપેલો છે શબ્દ, આપણા સિલેબસની અંદર હર્ષવર્ધનનો સમયગાળો એવો શબ્દ આપેલો છે, એટલે હર્ષવર્ધન આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. પછી હર્ષવર્ધન પછીના સમયગાળામાં થાય છે શું કે 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન થઈ જાય, બરાબર. પુલકેશી બીજા દ્વારા એની હાર થાય છે એક યુદ્ધમાં, અને પછી એનું અવસાન થઈ જાય છે. અને એના બાદમાં ઉત્તર ભારતમાં એના વિશાળ સામ્રાજ્યના નાના મોટા રાજ્યોમાં વિભાજન થયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી જો બેયનું યુદ્ધ થયું હતું. એટલે ઉત્તર ભારતમાં જે સૌથી મોટો રાજા હતો ને એ સમયે ઉત્તર ભારતમાં, બરાબર, એ હતો હર્ષવર્ધન. ઉત્તર અને થોડાક પૂર્વ ભાગની અંદર પણ ગણાય, બરાબર, એ હતો હર્ષવર્ધન. અને દક્ષિણનો વાળો જે પાર્ટ છે આપણો, એ દક્ષિણવાળા પાર્ટની અંદર જે હતો એ પુલકેશી બીજો હતો. અને પુલકેશી બીજો હર્ષવર્ધન જે હતો ને એ બહુ મહાન રાજા હતો, અને એણે ફરીવાર આખા ભારતને તો ન કહેવાય પણ ઉત્તર ભારતને મેજોરિટી પાર્ટને પોતાના શાસન અંડળ લઈ આવ્યા હતા, બરાબર. અને પુલકેશી બીજા દ્વારા એની હાર થઈ હતી. પુલકેશી બીજાએ હર્ષવર્ધનને પેલામાં હરાવ્યા હતા યુદ્ધ, બરાબર. આ ખાસ યાદ રાખવાનું. મેં લગભગ 3 એક્ઝામ આપી, ત્રણ એક્ઝામમાં આ પ્રશ્ન હતો. ટીડીઓની મેં આપી હતી, ટીડીઓમાં આ પ્રશ્ન હતો. એટલે હર્ષવર્ધનને કયા દક્ષિણ ભારતીય રાજાએ હરાવ્યો હતો? તો પુલકેશી બીજાએ. આ ફેક્ટ યાદ રાખી લેજો. પછી ભારતમાં પણ દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. એમ ઉત્તર ભારતમાં જેમ આ ઉત્તર ભારત જે છે એ આખું આમ ખંડોમાં વેચાઈ ગયું, કે ગુજરાત છે એ સોલંકીઓનું, મધ્યપ્રદેશ માળવાઓનું, પછી આ પૂર્વ પાર્ટની અંદર પણ ઘણા બધા લોકો આવ્યા. એવી રીતે પછી આ બધું વેચાતું ગયું. અને પછી શું આવે છે તો કે મધ્યયુગના સમયમાં ભારતીય ઇતિહાસને રાજપૂત યુગ કહેવામાં આવે છે. ભારતીય ઇતિહાસમાં આને રાજપૂત યુગ કહેવામાં આવે છે. જે 500 વર્ષનો સમયગાળો છે ને, બરાબર, આને રાજપૂત યુગ કહેવામાં આવે છે. રાજપુત્ર એવો થાય અને રાજપૂતો છત્રી ખોરદાર એ કાંઈ જરૂર નથી આપણા માટે. જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ કરશું, બરાબર. રાજપૂતો બહાદુર હતા, બધું ઠીક છે, આમાં કંઈ કરવાનું નથી. ચાલો, જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ આપણે કરશું. રાજપૂતો આપણને ખબર છે કે એ લોકો વિદાય આપતી વિરાંગનાઓ એમની ખાસ રાજપૂતાણીઓ જે હતી બહુ જ બહાદુર મહિલાઓ હતી, બરાબર, એ આપણને બધી ખબર છે. ચલો આ થોડુંક વાંચી લેજો. પછી ઉત્તર ભારતમાં કયા કયા રાજ્યોમાં વિભાજન થયું તો જો આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય તો ગુર્જર પ્રતિહાર, પછી સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ એટલે અત્યારનું ઉત્તરાખંડ છે, બુંદેલખંડ એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો થોડો પાર્ટ, પછી માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચોલુક્ય એટલે સોલંકી એટલે આપણું ગુજરાત, બરાબર, રાજ્ય, પછી ડાહલનું ચેદી રાજ્ય, શાકંભરીના ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. આ બધા રાજ્યો છે ને થોડા યાદ રાખી લેવાના. ગઢવાલ રાજ્ય સ્થાપક ચંદ્રદેવ હતો, પૂછાતું નથી પણ જોઈ લો છે જ. આ વંશમાં મનચંદ્ર ગોવિંદચંદ્ર જેવા શાસકો થઈ ગયા. આ બધું કંઈ કામનું નથી. ચલો આ એક વખત વાંચી લેજો. માળવાનો જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એટલું જ હું તમને કરાવીશ. આ બધું તમે એક વખત નજર નીચે ફેરવી જ લેજો, પણ આ એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, આમાંથી પૂછાતું નથી બહુ જનરલી. જેની સાથે 320માં કૃષ્ણરાજે ભારતના આદર્શ લોકપ્રિય, હા જો આ શાકંભરીનો ચૌહાણ હતા, આ માળવાની વાત છે. જો માળવાની તો પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈની તરીકે ઓળખાય છે. અને 820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી. પરમાર વંશ યુગ મોંજ ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. ભોજ પરમાર વંશ સૌથી પ્રતિષ્ઠિત રાજા હતો. એની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે સુંદર ભોજપુર, વર્તમાનમાં ભોપાલ એનું નામ છે. તો ચૌહાણ કે ચાહમાન વંશના રાજસ્થાનનો વિભાગ રાજ્ય કરતા હતા. અને 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે આરંભમાં અજયરાજ શાકંભરી ગાદી ઉપર બેઠો હતો. અજયમેરુ નામના નગરની એણે સ્થાપના કરી હતી. અજયમેરુ જે અજમેર છે ને એ, બરાબર, જે પાછળથી અજમેર જો આ લખ્યું છે, અજમેર તરીકે ઓળખાયું. પછી ગુજરાતમાં જો આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું ગુજરાતવાળું.
સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના અણોરાજ સાથે થયા હતા. જો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, આ લખી લેજો, માર્ક કરી લેજો. અને કરી દઉં છું હાઇલાઇટ. બરાબર, અણોરાજ સાથે થયા હતા. તેના પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદી પર આવ્યો અને પૃથ્વીરાજ ત્રીજાએ કરનાલ વચ્ચે તરાઈના મેદાનમાં ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણ, જો ગોરીનું યુદ્ધ આવ્યું તરાઈના મેદાનમાં, બરાબર. શાહબુદ્દીન રાજા પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી અને પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન. જો તરાઈની લડાઈ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ. તરાઈની લડાઈ પછી ભારતની અંદર મુસ્લિમ શાસકનું વહેલું શાસન થયું, બરાબર. પછી રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં 765 વનરાજ ચાવડા. જો વનરાજ ચાવડા ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ગુજરાતના ઇતિહાસ માટે. વનરાજ ચાવડાએ અણહિલવાડા પાટણની સ્થાપના કરી હતી. અણહિલ જે હતો ને એનો એક મિત્ર હતો એના નામ ઉપરથી, અને એક ચાંપો વાણિયો હતો એના નામ ઉપરથી ચાંપાનેરની સ્થાપના કરી હતી. તો આ બે ફેક્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા, બરાબર. આ મારી સાથે તમે એકવાર નજર ફેરવી લેશો ને એટલે તમારે ફરીવાર પછી વાંચવાની જરૂર નહીં પડે. અને જેટલા મેં કીધા ને એટલા ફેક્ટ લખી લેજો. જો આવું ચેપ્ટર હોય ને જીસીઆરટીનું 6ઠ્ઠા ધોરણ 7મા ધોરણની આ જીસીઆરટી છે, તો તમારે આમાંથી 10 ફેક્ટ લખવાની ગણતરી રાખવાની, 10થી વધારે નહીં લખવાના. પછી તમારે આ બધું પહેલાંથી ભણવું પડશે, વિસ્તારથી થોડુંક ભણવું જ પડશે આ બધું. જો અણહિલ ભરવાડ નામ વનરાજ ચાવડાએ નવીન ગામનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું. અને પછી એ સમયે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા. જો બરાબર, વનરાજનો રાજાભિષેક. આ એક જે એની બેન છે ને, એણે એની માનેલી બેન હતી, એને રાજ્ય તિલક કર્યું હતું, બરાબર. એ બેનનું નામ પણ આવશે આમાં. તો આવું છે ને વિધાનમાં પૂછાઈ શકે. એટલે ઇતિહાસમાં આવું નાનું છે ને આમાંથી જ કરવાનું હોય, બરાબર. ઇતિહાસ છે ને એવો સબ્જેક્ટ છે. તો વઢવાણ, દીવ, ઓખા મંડળ, પાટગઢ આ બધું કશું કામનું નથી, બરાબર. સોલંકી કાળમાં રાજપૂત સુવર્ણ યુગ ગણવામાં આવે છે, એ આપણને ખબર છે. આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે ને, બધાને મોટા ભાગે ખબર હોય. મૂળરાજ ભીમદેવ પ્રથમ, પછી ભીમદેવ દ્વિતીય આવશે. સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ. આ છે ને ક્રોનોલોજી વાઇઝ યાદ રાખવાના. કોનો? મૂળરાજ, પછી ભીમદેવ પછી સિદ્ધરાજ. ભીમદેવનો પુત્ર સિદ્ધરાજ, ના, ભીમદેવના પુત્ર હતા કર્ણદેવ, અને કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ હતો. આ ક્રોનોલોજીમાં યાદ રાખવાનું છે, આગળ આવશે ક્રોનોલોજીમાં, બરાબર. જે ગુજરાતી કરશો ને એમાં. તો આ બધા શક્તિશાળી શાસકો હતા, એના નામ આપેલા છે. તો સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ હતું. જો ભારતનું સુવર્ણ યુગ ગણાય ને, કહેવાય ને, તો એ કહેવાય ગુપ્ત યુગ. અને ગુજરાતનો હોય ને તો એને કહેવાશે સોલંકી યુગ, બરાબર. આ યાદ રાખવાનું. પછી સાંસ્કૃતિક સમૃદ્ધ હતું. જૂનાગઢના રાખેંગારની દીકરી. આ વાર્તા છે ને બધાને લગભગ મોટા ભાગને ખબર હોય, છતાંય આપણે જોઈ લઈએ એકવાર. ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા હતા. રાણી ઉદયમતીએ પાટણના વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી. જો આ ઉદયમતીએ બનાવી હતી વાવ. કઈ વાવ છે? ઉદયમતીએ પાટણમાં કઈ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે? આજે રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. સિદ્ધરાજ જયસિંહ જો અહીં કેમ બનાવી હતી એ વાર્તા આવશે આગળ ભણવામાં. પેલો મોહમ્મદ બેગડાની સાથે લગ્ન કરવાનું વચન આપી, અને કારણ કે ત્યાંના લોકો જે છે, પાટણના લોકોએ એ વખતે પાણી છે ને સ્ટોરેજ માટે વાવ બનાવવામાં આવતી. વાવ એટલે સ્ટેપવાળો કૂવો, આવી રીતે સ્ટેપ હોય કૂવાની અંદર, બરાબર. એટલે જેથી કરીને જેને પાણી ભરવું હોય ને અંદર જઈને પાણી ભરી શકે. તો એવી 7 માળની સરસ મજાની ઉદયમતીએ પાટણમાં વાવ બંધાવી હતી, જે વિશ્વ પ્રસિદ્ધ છે એની કોતરણીને એના માટે. તો પાટણના લોકો પાણી વગરના રાજાનો મોહમ્મદ બેગડાની સામે હાર થઈ. પછી પાટણના લોકો પાણી વગરના ન રહે ને એટલા માટે ઉદયમતી એવું કીધું કે હું તારી સાથે લગ્ન કરીશ, પણ તારે આ વાવ છે ને એનું કામ પૂરું કરાવવું પડશે. એટલે એવી રીતે આ રાણકી વાવ બનેલી છે. અને પછી એ જ રાણકી વાવની અંદર રાણીએ પોતે પોતાનો દેહ ત્યાગ કરેલો. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી. આ જો આ યાદ રાખજો, મિનળ દેવી મેલણના દેવી આદર્શ રાજમાતા હતા. એટલે પ્રજાને ન્યાય આપવા માટે અનેક કામો કર્યા હતા. જો આ છે ને આવી સિમ્પલ માહિતીમાંથી પ્રશ્નો પૂછાય છે, અને આ જીસીઆરટીની અંદર આપેલી છે, બરાબર. તો સોમનાથનો યાત્રાળુ વેરો એણે બંધ કરાવેલો હતો. આ ક્વેશ્ચન છે ને મોટે ભાગે કેટલી બધી એક્ઝામમાં મેં જોયેલો છે આ ક્વેશ્ચન. તો મિનળ દેવીએ ક્યાંનો હતો? સોમનાથનો યાત્રા વેરો બંધ કરાવેલો હતો. આ વિધાન સ્વરૂપે આપી દે, બરાબર. કોની માતા હતા? સિદ્ધરાજ જયસિંહના. ધોળકામાં મલાવ તળાવ પણ એને બંધાવ્યું હતું. જો 2 વસ્તુ થઈ ગઈ, એક અને વિરમગામમાં મુનસર તળાવ.
તો જે મૈલણના દેવી હતા એણે ધોળકાની અંદર શું નામ થાય છે, ધોળકામાં મલાવ તળાવ, અને મલાવ તળાવ વિશે એવી વાર્તા છે કે મલાવ તળાવ જે બનાવવાનું હતું ત્યારે વચ્ચોવચ્ચ એક ડોશીનું ઘર હતું, અને એ ડોશીનું ઘર બચાવવા માટે થઈને એની આજુબાજુ તળાવ બનાવવામાં આવ્યું અને એનું ઘર બચાવી દેવામાં આવ્યું. એટલે અને એ જે નિર્ણય હતો ને એ હતો મિનળ દેવીનો. એટલે ન્યાય જોવો હોય તો મિનળ દેવીનો ન્યાય જોવો એવું કહેવાય છે એ ઘટના ઉપરથી. બરાબર. ધોળકા અને વિરમગામની અંદર મુનસર તળાવ, આ થઈ ગયું વિરમગામની અંદર મુનસર તળાવ. આ બે એના એક્ઝામ્પલ છે. બરાબર, એના આર્ટ એન્ડ કલ્ચરના. પછી સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, જો આ પ્રશ્ન કેટલી બધી વાર પૂછાયેલો છે, હેમચંદ્રાચાર્યજીને કલિકાલ સર્વજ્ઞ કીધેલા છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના સમૃદ્ધ ગ્રંથની એમણે રચના કરાવી હતી, જે શેનો ગ્રંથ છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન છે ને એ વ્યાકરણનો ગ્રંથ છે. બરાબર, આ પ્રશ્ન પૂછાયેલો છે. પછી એણે દ્વયાશ્રય નામનો એક બીજો ગ્રંથ પણ કર્યો હતો, એને દ્વયાશ્રયના લીધે તેને એક ઉપાધિ આપવામાં આવી હતી. સિદ્ધહેમ પેલા કોને, જો સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં એક સિદ્ધ અને હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય બેયનું નામ આવી જાય ને એવી રીતે શબ્દાનુશાસન, શબ્દ અનુશાસન એટલે વ્યાકરણનો ગ્રંથ હતો. દ્વયાશ્રય અને નામાવલી એવા બીજા બે ગ્રંથો પણ હેમચંદ્રાચાર્યના હતા. હેમચંદ્રાચાર્ય જે હતા ને જૈન મુનિ હતા. બરાબર, આ ગ્રંથની હાથી ઉપર શોભા યાત્રા કાઢવામાં આવી હતી. એટલે કે રાજા હતો નગરનો, આખા નગરનો જે રાજા હતો ને એ પણ નીચે ચાલી રહ્યો હતો અને પુસ્તક ઉપર હતું. એનો અર્થ એવો કે એ પુસ્તકોને અથવા વિદ્યાને એટલું બધું નોલેજ ને એટલું બધું માન આપતા હતા. તો કુમારપાળ પણ પ્રજા કલ્યાણી, કુમારપાળ બીજો રાજા થઈ ગયો, જેને ગુજરાતનો અશોક પણ કહેવામાં આવે છે. બરાબર. તો આચાર્ય હેમચંદ્રાચાર્યને તેના ઉપર ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત બંધ કરાવી હતી, જો ઇમ્પોર્ટન્ટ છે. પશુવધ ઉપર પ્રતિબંધ મુકાયો તો પહેલો વહેલો કુમારપાળે જ મુકાયો હતો, અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. એને એટલે જ તે કુમારપાળને છે ને એ ગુજરાતનો અશોક કહેવામાં આવે છે. એના ઉપર એક કુમારપાળ ચરિત્ર એવું ગ્રંથ પણ લખીને હેમચંદ્રાચાર્યજી આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો. બરાબર, તો આ આખો ફકરો ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. કુમારપાળ બાદ અજયપાળ ગાદી આવ્યો. લગભગ 4 વર્ષના શાસન બાદ એનું મૃત્યુ થયું. પછી મૂળરાજ બીજો આવ્યો અને એણે શિહાબુદ્દીન, જો આ એક થઈ ગયું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું કે મૂળરાજ બીજાએ કોની સાથે યુદ્ધ કર્યું હતું? તો શિહાબુદ્દીન ગોરી સાથે. આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું. કોની સાથે યુદ્ધ કર્યું હતું એવા પ્રશ્નો આવે છે. આક્રમણ કરે ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે સામનો કરીને લડાઈ વાતા નાડોલના ચામાન રાજા કલહણે તેને કીર્તિપાલે મદદ કરી હતી. આ બધું કંઈ કામ નથી. સોલંકી શાસકોની સત્તા પછી નબળી પડી. વાઘેલાઓનું શાસન આવ્યું. વાઘેલામાં સોલંકીમાં વફાદાર સરદાર હતો. વાઘેલાઓ સોલંકીઓના વફાદાર પેલા સરદાર હતા. જો એવું જ હતું દરેક વખતે. પેલા જે લોકો ખંડિયા રાજા હતા ને એ જ લોકોએ પછી પોતાનું સ્વતંત્ર પેલું કરી લીધું, શું કહેવાય એને, કબજો જમાઈ લીધો. તો તેમની સેવાના બદલામાં વ્યાધ્રપલ્લી વાઘેલ ગામ એણે આપ્યું હતું, અર્ણોરાજને આપ્યું હતું, જે ગામના નામ ઉપરથી વંશજો વાઘેલા કહેવાયા. આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. બરાબર, આવું તમને પહેલામાં પૂછી લે વિધાનમાં. તેઓ પણ મૂળ ચોલુક્ય જાતિના હતા. સોલંકી એમ, ચોલુક્ય એટલે સોલંકી, ચોલુક્ય ચાલુક્ય બે સોલંકી કહેવાય. એટલે મૂળ એ સોલંકી જ હતા. પછી એને વ્યાધ્રપલ્લી નામનું ગામ આપ્યું હતું અને એની અંદર એ રહેતા હતા એટલે એને વાઘેલા કહેવાય. વાઘેલ ગામમાં રહેતા હતા એટલે વાઘેલા. વાઘેલા વંશમાં થઈ ગયા વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ. આ બધા નામ યાદ રાખવાના છે. સીધું અર્જુનદેવ કયા વંશના રાજા છે એવો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર, પૂછાય છે એવા પ્રશ્નો. સારંગદેવ જેવા શાસકો ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું. વીરધવલના શાસનકાળ ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વસ્તુપાળ અને તેજપાળ સિવાયનું એક પણ ક્વેશ્ચન પેપર આજ સુધીમાં જીએસનું હિસ્ટ્રીનું થયું નથી. વસ્તુપાળ તેજપાળના પ્રશ્નો હોય ને હોય જ તે. એટલે સમર્થ મંત્રીઓ હતા. કોના હતા? વીરધવલના મંત્રીઓ હતા. આ મંત્રીઓના કુનેહને કારણે ગુજરાતને મુસ્લિમ આક્રમણોથી બચ્યું હતું. વાઘેલા વંશના છેલ્લા શાસક હતા કર્ણદેવ વાઘેલા. બરાબર, આ વસ્તુપાળ ને તેજપાળે શું કર્યું હતું ને એના આગળ આવશે પેલું ઓલામાં ભણવાનું આવશે. પછી ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ હવે થઈ ગયો. જો આપણે અત્યાર સુધીમાં ગુજરાતવાળી ઉત્તર ભારતની વાત કરીએ, એમાં ચાહમાન ને માળવાના પરમાર ને એ બધાની વાત કરી. પછી આ પશ્ચિમ પાર્ટમાં ગુજરાતની અંદર સોલંકીની વાત કરી. હવે આપણે આ બાજુ આવીએ ને તો બંગાળની વાત થાય છે.
તો બંગાળમાં એ વખતે કોનું શાસન હતું? આખું ભારત છે ને એ ખંડિત થઈ ગયું હતું, બરાબર. તો ઉપરે આ બધા રાજાઓ થઈ ગયા, રાજપૂત રાજાઓ, પછી અહીંયા આ બાજુ થઈ ગયા ગુજરાત બાજુ, અને હવે પાછી આ બંગાળ બાજુ આપણે આવીએ છીએ. તો બંગાળમાં કોનું? પાલ વંશનું શાસક હતું. અને પાલ એટલે કે એના નામની પાછળ એ લોકો પાલ લગાવતા હતા, એટલે બંગાળામાં પાલ વંશ કહેવાય. આ વંશનો સ્થાપક ગોપાલ હતો. જો આ યાદ રાખવાનું ખાસ, પહેલાંમાં પૂછાય 750 થી 770ના સમયમાં, બરાબર. તો પાલ વંશનો સ્થાપક કોણ હતો? તો 16 વંશની સ્થાપના કરી. વિજયસેન નોંધપાત્ર રાજા હતો. પુત્ર બલ્લાલ, દાદસાગર અને ભૂતસાગર નામના ગ્રંથો રચ્યા હતા. આ બધું કંઈ કામનું નથી ખાસ. પછી કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો, જો હવે પાછું ગુજરાત આવ્યું, નઝીમો એટલે સુબા હતા, એની નિમણૂક કરતા હતા. સુલતાન નાઝીમો એટલે એક પ્રકારના નાઝીમ કહેવાય ને, જેને કે એક પ્રકારનો હોદ્દો છે. એડમિનિસ્ટ્રેટિવ હોદ્દા હોય ને એવી રીતે એક પ્રકારનો હોદ્દો છે કે એડમિનિસ્ટ્રેશન આ લોકો કરતા હતા. તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. જો વહીવટ કરતા હતા ને વહીવટદાર એમ. તો ઝફરખાન મુઝફ્ફર શાહ 1407માં નામ ધારણ એને કર્યું હતું ને સુલતાન બન્યો હતો. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો એના પર નિમણૂક કરતા હતા. નાઝીમોની નિમણૂક કરતા હતા. એટલે હવે જો કર્ણદેવ વાઘેલા તો છેલ્લો રાજા થઈ ગયો, એની પાસેથી કર્ણદેવ વાઘેલા એ સોલંકી વંશનો, સોલંકી અથવા વાઘેલા કહી લ્યો, અને વાઘેલા વંશનો છેલ્લો રાજા થઈ ગયો. પછી આવી સલ્તનતમાં શું કરતા હતા કે દિલ્હીથી એ લોકો નિમણૂક કરતા હતા સુબાની, એટલે એને નાઝીમ કહેવાતો, બરાબર. એટલે એ લોકો વહીવટ કરતા હતા. 1407માં ઝફરખાન મુઝફ્ફર ખાન નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વંશમાં 14 સુલતાનો થઈ ગયા સલ્તનત કાળમાં, બરાબર. એમાં અહેમદ શાહ, મહમૂદ બેગડો અને બહાદુર શાહ જેવા સુલતાનો. જો આ ત્રણેયના નામ આપેલા છે. શેમાં આપેલા છે? આપણા સિલેબસમાં જેના નામ આપ્યા હોય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. તો આ ત્રણેય આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ ગયા, બરાબર. 16મી સદીની અંદર ગુજરાત, 16મી સદી એટલે મેં તમને છે ને ટ્રીક શીખવાડી હતી કે કઈ રીતે ખબર પડે આ કઈ સાલમાં. તો 16મી સદી એટલે 16ની આજુબાજુ 2 મીંડા લગાડી દીધા ને 1501 થી 1600ની અંદર. એટલે આ જે વાત કરી રહ્યા છે એ આ વચ્ચેના સમયગાળાની વાત કરી રહ્યા છે. એટલે આપણે જો 1514 લખીએ ને તો એને સદીમાં લખવું હોય તો એ 16મી સદી કહેવાય. તમને વાત સમજાય? બરાબર. એવી રીતે આપણે 1415 લખીએ તો એ 13મી સદી કે 1516 એટલે 1415 લખીએ તો એ 15મી સદી કહેવાય. એટલે જે આ સાલ હોય ને એની કરતાં એક આગળ એ સદી હોય. સમજી ગયા? એ રીતનું છે. સદીમાં ગુજરાત મુઘલ શાસન, જેને સમયમાં ટાઈમલાઈનમાં એમાં તકલીફ પડતી હોય ને તો આર.એસ. શર્મા નામનું કરીને, આર.એસ. શર્મા એવું મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં આપણે આર.એસ. શર્મા કરવાના છીએ. એની અંદર પહેલો લેક્ચર મેં લઈ લીધેલો છે. એ પહેલો લેક્ચર જે છે ને એ ટાઈમલાઈન અને ક્રોનોલોજી ઉપર છે. એક વખત જોઈ લેજો, બરાબર. એટલે તમને ટાઈમમાં કોઈ દિવસ પ્રશ્ન નહીં થાય. ટાઈમમાં પ્રશ્ન નહીં થાય ને તો તમે 4 થી 5 ક્વેશ્ચન એવા નીકળશે કે જે ટાઈમના લીધે થઈને તમારા ખોટા પડતા હોય. તમને યાદ ન રહેતો હોય, ક્રોનોલોજી યાદ ન રહેતી હોય ને એના લીધે ખોટા પડતા હોય, એ નહીં પડે, બરાબર. હવે દક્ષિણ ભારતમાં જો ઉત્તર ભારતનું વાત પૂરી થઈ. ઉત્તર ભારતમાં શું થયું? સલ્તનત કાળ શરૂ થઈ ગયો. કર્ણદેવ વાઘેલાએ 1407ની અંદર, એટલે જો 700થી વાત શરૂ થઈ હતી, 700ની સાલથી વાત શરૂ થઈ હતી તે હવે 1400 સુધી આ ચાલ્યું, અને હવે અહીંયા સલ્તનત કાળ શરૂ થઈ ગયો. અને 1407માં એ અહમદ શાહ, મોહમ્મદ બેગડોની બધા આવ્યા ને હવે પછી એની વાત પછીથી કરશું. તો હવે એ જ વખતે દક્ષિણ ભારતમાં શું થઈ રહ્યું હતું? તો હવે આપણે વાત કરશું દક્ષિણ ભારત વિશે, બરાબર. તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ રાજ્યના, જો ભારતને ઉત્તર ભારત આને કહેવાય ને દક્ષિણ ભારત આને કહેવાય, એનું ડિમાર્કેશન શું? નર્મદા નદી એ વખતે, બરાબર. તો નર્મદા નદી જે છે ને એની દક્ષિણનો જે, જો આવું વિધાનમાં તમને પૂછાઈ શકે કે નર્મદા નદીનો જે દક્ષિણ પાર્ટ છે ને એને કહેવાય દક્ષિણ ભારતીય રાજવંશો, બરાબર. ચાલો ચાલો
પછી નર્મદા નદી દક્ષિણે આવેલા રાજ્યો, દક્ષિણના રાજ્યો કહેવાય 8મી સદીમાં. એટલે જો આપણે 700 વાળી જોયું હતું શરૂઆતમાં, શું જોયું હતું કે 700થી લઈને 1200 સુધીના 500 વર્ષ. એટલે આ 700 એટલે કઈ સદી થઈ ગઈ? 8મી સદી થઈ ગઈ, બરાબર. તો 8મી સદીથી ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો થઈ ગયા. તેમાંથી ચાલુક્ય, પછી રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર એવા રાજ્યો હતા, બરાબર. આ કઈ જો 2 વખત આવી રીતે થાય, એક આ છે ને ગુપ્ત કાળ કહેવાય. ગુપ્ત કાળ પૂરો થઈ ગયો, ગુપ્ત વંશ હતો ને ત્યારે આખું ભારત સમુદ્રગુપ્તના